શ્રીજી મહારાજ આદરેજ ગયા, અન્નકૂટ દિવાળી અન્નકૂટ ઉત્સવ કર્યો અને પોતાનું ઉદાસીપણું ટાળ્યું. સંતોને અધિકાર આપી દીધો, સત્સંગનો મોટા બનાવ્યા, પૂજા કરવાની રીતે બતાવી, સંતોની કેમ પૂજા કરવી, શું આપવું વગેરે બધો વિવેક બતાવ્યો. અને પછી સંતોને પાત્ર રાખવાની છૂટ આપી. મહારાજ અમારી આજ્ઞા છે, હાવ ભંગણ જેવું નહીં, થોડુંક શોભતું પાત્ર એ તમે જમવા માટે હવેથી રાખજો. હવે શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. કોલવાડા નામનું જે ગામ, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. ત્યાંના બાઈઓ ભાઈઓ બધા સામે આવ્યા છે, વાજતે ગાજતે શ્રીજી મહારાજને ગામમાં પધરાવ્યા. એ દેશમાં કરજીસણના નાના ભાઈ વિપ્ર એ દેશમાં મુખ્ય હરિભગત હતા. આખા દેશમાં એનું નામ મોટું. બ્રાહ્મણ હતા અને નાના ભાઈ એનું નામ. આમ તો સંસ્કૃતમાં નાચિકેત આવે છે, નાચિકેત ભાઈ, નાચિકેત નાના ભાઈ. એમના કયા પ્રમાણે તે દેશમાં બાઈ ભાઈ બધા કરતા, સત્સંગના નિયમો બધા પાડે, એને મોટા માનતા. અને સૌની સંપત્તિ નાના ભાઈ જાણતા. હાલો એ બધા એ આજુબાજુના ગામડામાં બધા હરિભગતને જાણે, કેની કેટલી સંપત્તિ છે, કેવી કેની સામર્થ્ય છે, એ બધી એને ખબર. એટલે એ મહારાજ ભેડા ભેડા ફરે. મહારાજ ગામમાં ફરે, આખા ગામમાં પેલા ફરી આવે, ઘરોઘર પધરામણી કરે, પછી ગામની બહાર તળાવ હોય ને ત્યાં ઉતારો કરે. ત્યાં મહારાજ પાટ ઉપર બેસે, પલંગ ઉપર બેસે. પછી એ બધા મહારાજની પૂજા કરવા આવ્યો. ભેટ કરે ને, ભેટ કેટલી કરવી એ નાના ભાઈ કે એ પ્રમાણે કરવાની. એને ખબર આની કેટલી શક્તિ છે, એ પ્રમાણે કહી દે તારે આટલી કરવી પડશે કે એ પ્રમાણે ભેટ થાય પાછી. હા, મહારાજ કાંઈ ન બોલે, પણ નાના ભાઈ બધાની સંપત્તિ શ્રદ્ધા બધું જાણે. એટલે એ કે એ પ્રમાણે જ બધા ભેટ કરે, ઓછી ન કરે. નાના ભાઈ કીધું એટલે કરવાની બસ. અમુક હરિભક્તો આજે પણ બંધાયેલા છે, પૂછા ન કરે. અમુક સંતોથી બે હરિભગત આવ્યા હતા, સ્વામીને પૂછા કરી યજ્ઞની, તો કે જો સ્વામી તમે કયો એટલી અમારે આપી દેવાની, બસ તમે કયો, બસ કેટલા જોઈ. એટલે એ કે આમ બે ત્રણ સંતોથી અમારું એવું મન બંધાયેલું છે કે સંત કે એટલે આપી દેવાનું, બસ પછી દાવો જ નહીં કરવાનો, એટલું નહીં થાય એ વાત જ નહીં, બસ. એવા મન બંધાયેલા કે સ્વામી તમે કયો કેટલા લાખ જોશે અને ક્યાં સેવા કરવી છે, સ્વામી કેટલી ભલે લખી નાખો, લખી જ નાખો. એવી દેશમાં નાના ભાઈને માણસો એવા માનતા હતા. નાના ભાઈ કે એ પ્રમાણે બધા મહારાજના ચરણે ભેટ કરતા હતા અને નાના ભાઈ બધા પાસે ભેટ કરાવતા હતા, એવું લખ્યું છે. એમ શ્રીજી મહારાજ ગામડાઓમાં ફરતા ફરતા ઉનાવા પધાર્યા છે. ઉનાવા ગામ ભારે ધામધૂમથી મહારાજની સવારી નીકળી. પૂરને કેળના સ્તંભ અને તોરણો વગેરેથી શણગાર્યું હતું. બજારમાં દર્શન કરવા માટે બાઈ ભાઈઓ અપાર સંખ્યામાં ઊભા હતા. મહારાજ આવ્યા એટલે કેટલાક ફૂલડાથી અને મોતીરડાથી મહારાજને વધાવ્યા છે. સોનાનું છત્ર શ્રીજી મહારાજ ઉપર શોભતું હતું. ઘેરે ઘેર પધરામણી કરી, એ બધા પોતાના મનોરથ પૂર્ણ કર્યા. હો, કેટલાક સત્સંગી નહોતા ને, પણ આખું ગામમાં એ મહારાજ ઘરોઘર પધરામણી કરે ને, કેટલાક ભાવિક લોકો ને આસ્તિક, એને પણ હોશ થઈ જાય કે મારા ઘરે પધરામણી કરાવી છે, કે આવશે તમારા ભગવાન અમારા ઘરે આવશે. નાના ભાઈને પૂછો શું કે બધા નાના ભાઈને વાત કરે. નાના ભાઈ કે અમારા ભગવાન કોઈને ના જ નથી પાડતા, તમે ભલે સત્સંગી હો કે ન હોય, તમને ઈચ્છા છે હાલો લઈ જાય હો ઘરે. યથાશક્તિ મહારાજને એ પણ ભેટું કરે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા, જાણે અજાણે અમૃત પી જવાય ને તો એ કામ કરે હો શરીરમાં. અમૃત પી ગયો તો માણસ અમર બની જાય. એમ આ સત્સંગનો કે મહારાજનો કાંઈક ગુણ આવ્યો, જાણે અજાણે પ્રગટ ભગવાનનો કાંઈક સંબંધ થયો તો નિષ્ફળ ન જાય. હો હા, એકવાર મહારાજને ઘરે પધરાવ્યા ને પૂજા કરી ભેટ કરીને પ્રગટનો યોગ બહુ દુર્લભ છે.
મહિમા સમજે ને તો મોક્ષ થાય ભાઈ. મહિમામાં જેટલી ખામી, એ ખામી પાછી સત્સંગથી ટળે. સત્સંગ વિના ખામી નથી ટળતી. મહિમા જેટલો ઓછો છે ને એટલી ખામી છે માનો. એ ખામી ટાળવી હોય તો સત્સંગ કરવો, સાચી વસ્તુનો સંગ. બંને ત્યાં સુધી સત્સંગમાં, કથા વાર્તામાં, કીર્તન ભજનમાં ઓલી ઓછું કરવું ને વધારે કરવાનું, તો મહિમા સમજાશે. સંત મંડળમાં પણ જે મુખ્ય હોય એ પોતાનું વર્તન શુદ્ધ રાખી અને બીજા સંતને વાત કરે ને તો વાત મનાય, નહીંતર વાત મનાય નહીં. પોતાનું કાંઈ ઠેકાણું ન હોય અને બીજાને કે આમ કરો તેમ કરો, એ કાંઈ વાત મનાતી નથી. વર્તન વિના કરેલી વાત અસર નથી કરતી. હો મહારાજ કે અસર નહીં કરે જરાય. અમે ભણતા હતા ને, એક હરિશંકર શાસ્ત્રી અમને ભણાવતા હતા. ભાઈ બીજા ભણાવતા ભણાવતા વૃદ્ધ થઈ ગયા, ભાઈ થાક્યા, રજા લેવી હતી, અમદાવાદના હતા, હવે જાવું છે મારે. પછી છેલ્લી બાકી અમે વિદાયગીરી આપીને પછી બધા વિદ્યાર્થી સંતો બેઠા હતા, એને હાર તોરા કર્યા. પછી કઈ કીધું વાત કરો છેલ્લે છેલ્લે. બહુ ભગવદી હતા આજા શાસ્ત્રીજી. એટલે પછી અમને એમ કીધું કે તમે 2 અક્ષર ઓછા ભણશો ને તો વાંધો નથી બહુ, કે પણ તમારું વર્તન શુદ્ધ રાખજો. તમે સંત છો, તમે સાધુ છો, કે જગતના ગુરુ છો, તમારું વર્તન શુદ્ધ હશે ને તો તમે સારા લાગશો. ભણી બહુ જાશો અને વર્તન જો તમારું ઠેકાણા વગરનું હશે તો નિરર્થક છે. એમ છેલ્લી વાત અમને એણે કરી હતી, યાદ છે. હો 2 અક્ષર ઓછા ભણ્યા છો તો હાલશે, પણ વર્તન ચોખ્ખું રાખજો, અને એ તમારી મજા છે સાધુતાની. હવે સાંભળજો, વર્તન વિના કરેલી વાત અસર કરે નહીં. વચનામૃત ભલે મોઢે કર્યા હોય, જો કેટલાક વચનામૃત કંઠે કર્યા હોય, સત્સંગના ગ્રંથોનું રહસ્ય કેટલું યાદ રાખી દીધું હોય, કેટલીક પ્રકારની યોગ કળા શીખી લીધી હોય, પણ બીજા સંત અને હરિભગતને હટાવવા માટે શું અમે આવી ગયા તો સંભળાવી દે, કાંક ભક્ત ચિંતામણીની ચોપાઈ સંભળાવી દે એવી, કે નિષ્કોણ કાવ્યની ચોપાઈ સંભળાવી દે, વચનામૃત મોઢે બોલાવી દે. અને બધાને તો નહીં આવડતું હોય, હા માને કે આવડે નહીં એટલે એ તો હટી પડે. તો મહારાજ કે પોતાના સ્વાર્થને માટે કર્યું હોય ને એ બધું ઝેરની સમાન છે. કે લ્યો, ભાવમાં થઈ ગયો ઝેર છે તો દૂધ પાક, પણ વાસણમાં, ઝેરીલા વાસણમાં ભર્યું થઈ ગયું ઝેર. લ્યો, નહીતર વચનામૃત મોઢે કરવા, ચોપાઈ ગયું યાદ કરવી, નિષ્કુળાન કાવ્ય ભક્ત ચિંતામણીની એવા સમયની, એ કઈ સહેલું કામ નથી. દરરોજ સંભાળવું પડે તો યાદ રહે, નહીતર સારું ભૂલાઈ જાય. પણ એ બધું કર્યું હોય અને કોને માટે? બીજા કોઈક આવે તો એને હામા થવા માટે. લ્યો, સાધુ કે હરિભગતને હામા થવા માટે. તો મહારાજ કે ઝેરની સમાન છે. વાતે સાચી, ઝેર જેવું છે. મનમાં એક ભાવના જેવી આવી ગઈ કે બીજાને કાંઈ ના આવડે, મને જ આવડે. એક હરિભગતને મેં જોયા હતા, બહુ વચનામૃતની વાતો યાદ આવે, પણ જરાય મહિમા નહીં. સાધુ તો નક્કામાં આવો કે કાંઈ ના આવડે, કાંઈ મને દો માઇક, કેમ ખબર પડે કે લ્યો બોલે પાય ખરું, આવડે ઘણું બધું. સમજ્યા? નિષ્કોણ કાવ્ય ચોપાયું, ભક્તિને ચોપાયું, મારે કેટલી બધી યાદ કરી લીધી, પણ હમૂરો મહિમાની સાધુને કાંઈ નહીં. એમ આજે આવ્યું, લ્યો આમાં ઝેરની સમાન છે. મહારાજ કે મહિમા વગરનું બધું નકામું છે. જેને સત્સંગ ઓળખ્યામાં આવ્યો છે ને તેના ભાગ્યનો પાર નથી. સત્સંગ ઓળખાણો એ ભાગ્યશાળી છે. બાકી વચનામૃત મોઢે કરી લો કે બધું કોખી રાખો, પ્રકરણ આખા યાદ કરો, પણ જો બીજાને હટાવવાનો ભાગ આવી ગયો, ઝેર થઈ ગયું, ઝેર બધું. એના કરતા સમજણથી સત્સંગ કરો. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ, શ્રીહરિપુરમાં જઈને જનોના મનોરથ પૂર્ણ કરી બહાર આવી સરોવરની પાડ ઉપર વડ નીચે મુક્તાનંદ સ્વામીને બેસવાની ગાદી હતી અને એના ઉપર ચડી બેઠા. લે, એ એક જાતની મજા છે. મુક્તાનંદ સ્વામી ખુશ થઈ ગયા, બહુ સરસ મહારાજ, મારી ગાદી પ્રસાદીની કરી દીધી તમે. લ્યો, એને બેસવા માટે હતી, કારણ કે મુક્તાનંદ સ્વામીને મોટા કર્યા. હવે જ્યાં મોટી ગાદી પડે તો મુક્તાનંદ સ્વામીનો હક હોય, છતાં આજે મહારાજ બેસી ગયા એના માથે.
તો મુક્તાનંદ સ્વામી ખૂબ રાજી થયા. બહુ સરસ મહારાજ, ભલે અધિકાર ઉપરથી ઉતરી ગયા હોય છતાં પણ આ ભાવ કરે. નહીતર મને ગાદી મળી ગઈ, મારા ઠેકાણ કોણ બેહી ગયો લ્યો. આ બધી સમજણ ખપે, નહીતર એ તકલીફ થાય પાછી. મહારાજ બેસી ગયા ગાદી ઉપર, સંતો કીર્તન ગાવા લાગ્યા. હવે આ બાજુ રસોઈ તૈયાર થઈ, લાડુની રસોઈ બનાવી હતી. હો, સંતો બધા ગરબીના પદ બોલતા હતા. હરિભક્તો સંતની પૂજા કરવા માટે કપડાના ઘાસણા બાંધીને લઈ આવ્યા. લ્યો લખ્યું, ઘાસણા બાંધીને લઈ આવ્યા. હો, હે બધા સંતોને ધોતિયા ઓઢાડ્યા. 1.5 પહોર રાત્રિ સુધી કીર્તન ગાયા. પછી પ્રભુ પોઢી ગયા. અરુણોદય થતા સૌ સંતો જાગ્યા. નાઈ ધોઈને પરવાર્યા. શ્રી હરિ કે આપણે હવે ક્યાં જાશું કે લ્યો, આટલું તો આવ્યા, હવે કયો રસ્તો લેશું? આ દેશમાં ફરી અને નીકળી જવું છે, અને છેલ્લો આંટો છે, હવે નથી આવું કે મહારાજ કહો. હવે ગઢપુરમાં બેસી ભજન કરવું છે. આ છેલ્લી વાર અમારો આંટો છે ગામડા ફરવાનો, એટલે બધા ગામડા ફરવા છે. હવે રૂટ કયો લેશું? પછી નાનાભાઈને બોલાયા. નાનાભાઈને પૂછ્યું, તમે કયો એ પ્રમાણે ગામડામાં ફરીએ, રૂટ હવરો કયો પડે? નાના ભાઈ કો પૂછે જબ હી, બોલત ભયે તત્કાલ હી તબ હી. નારદીપુર હોઈ કર ચલના, હરિજન કે ભાવતીમી કરના. નાના ભાઈએ સરસ મજાનું રૂટ બતાવ્યો કે મહારાજ અહીંયાથી નારદીપુર, નારદીપુરથી ખોરજ, ખોરજથી માણસા, આ પ્રમાણે રૂટ છે મહારાજ કે બહુ સરસ. પછી તૈયાર થઈને ચાલ્યા, ઘોડેસવાર થઈ. એ દેશમાં આંબા અને મવડા નામ સઘન વન બધા. હો, જ્યાં જુઓ ત્યાં. માર્ગમાં કાઠીઓની સાથે મહારાજ રમૂજ કરતા કરતા નારદીપુર આવ્યા છે. ત્યાંના બધા ભક્તજનોને રાજી કરીને પ્રભુ ખોરજ પધાર્યા છે. એકાદ બે ઘર હોય હરિભગતના. ત્યાંના સત્સંગીને રાજી કરીને પ્રભુ માણસા પધાર્યા છે. માણસાના ક્ષત્રિય રાજા હતા, મહારાજની સામે આવ્યા છે. સ્તુતિ કરી, પ્રભુ તમારા હોવાથી અમારો દેશ આખો પવિત્ર થઈ ગયો. સત્સંગી નહીં હોય છતાં હું જો કે સત્સંગી નથી, પણ એટલું જાણું છું કે તમારા દર્શન એકવાર જેને થઈ ગયા ને એની પાસે જમ નથી આવતા. એ મને ખબર છે. એકવાર તમારા દર્શન કરી ગયો, ભાવે કુભાવે, પણ એને જમ લેવા ન આવે. હો, સ્વામિનારાયણ નામ બોલે ને જમ ભાગી જાય, એવા તમે છો. શ્રીજી મહારાજ કે હાવ સાચું કે લ્યો, અમારા સાધુને સંભાળે તો એ જમ ભાગી જાય કે. મહારાજ કે સત્પુરુષ છે ને કલ્પ વૃક્ષની સમાન છે, પછી જેવો ભાવ એવું એને ફળ મળે. સંત છે કલ્પ વૃક્ષની સમાન છે. તમે વાત સાંભળી હશે, એક ઓલ્યો શું કહેવાય, નિભાડા વાળો શું કહેવાય, કુંભાર. ત્યાં ગોપીચંદ અને ભર્તૃહરિ બે બાવા થઈ ગયા હતા, અને ફરતા ફરતા ત્યાં ગયા. ચાતુર્માસમાં સંન્યાસીને એક જગ્યાએ રહેવાનું હોય, એટલે ઓલા નિભાડા પાસે જઈને રોકાણા. કુંભારને કે અમારે અહીંયા રોકાવું છે, તું જી દે ખાશું અને અહીંયા બેઠા છું, 4 મહિના ભજન કરવું છે. ઓલાને મહિમા સાધુનો કાંઈ વાંધો નહીં, દરરોજ 2 રોટલા ઘડીને લઈ આવે. હો, એક રોટલો જમી લે અને આખો દી ભજન કરે, બસ બીજું કાંઈ નહીં. એમ કરતા કરતા 2 મહિના નીકળી ગયા. કુંભારને થયું કે આને કેટલા દી ખવડાવું મારે કે લ્યો. 2 મહિના થઈ ગયા. પછી 1 રોટલો કરી નાખ્યો. 1 રોટલો કરી નાખ્યો તો અડધો લઈને જમીને ભજન કરે. બસ એમ કરતા કરતા વળી ઘટ્યું, અમે પાર પડતો નથી. અડધો રોટલો દેતો હતો, પછી એમાંથી અડધો કરીને 5 રોટલો ખાઈને ભજન કર્યું. એમ 4 મહિના પૂરા થઈ ગયા. હવે જવાનું ટાણું થયું. ઓલા નિભાડો પાકી ગયો. નિભાડો જેવો ખોલ્યો ને, ઈંટુનો નિભાડો હતો ને, તેની ઉપરની ઈંટું હતી એ આખી સોનાની,
પછી અડધી સોનાની, પછી હાવ પાપા સોનાની, બાકી માટીની. ઓલો કે આમ કેમ થયું? સાધુ કે જૈસા ભાવ એસા હોતા હે કે. ઓલો કે હવે રહ્યો કે હવે ખૂબ સેવા કરું તમારી હો, હવે ન રહેવાય, 4 મહિના પૂરા થઈ ગયા, હવે અમે જાશું. ઓલો કે પહેલેથી ખબર નહીં તો તમને 5 રોટલા દીધા હાથ કે લ્યો. હે હવે હારાને સોનાનો લોભ લાગ્યો, સોના ઈટું થાય પણ હવે થાય ને, એ સમય ઉપર છે. મહારાજ કે સત્પુરુષ છે કલ્પો વૃક્ષ સમાન છે, જેવી ભાવના કરો ને એવું એને ફળ મળે. એમ વાત કરી અને શ્રીહરિ ચાલ્યા. તે પૂરમાં આવ્યા. હે વાજતે ગાજતે અબીર ગુલાલ ઉડતા જાય અને ગામો ગામ અસવારીઓ થતી હતી. રાજદ્વારમાં આવી અને રાજાએ પણ શ્રીહરિની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી કે પ્રભુ આ જીવ અને આ દેહ તમારો છે કે હો, તમને અર્પણ કર્યું, કારણ કે શરીર પણ અમારું નથી. હવે તમને જેમ ભાવે તેમ કરો કે આ જીવનું અને આ દેહનું તમને દીધો. એવા એવા ભક્તો મળતા મહારાજને. મહારાજ કે આ દેશમાં જો અમે છેલ્લી વાર હવે ફરીએ છીએ, હરિભક્તો ઉપર બહુ દયા કરીએ છે. એ લોકો સાચા નિયમ ધર્મ પાળે છે, એને જોઈને અમને બહુ આનંદ થાય છે. મહારાજ કે અને નિયમ ધર્મ વાળા હોય એને જ મહારાજ સાચો ભગત માનતા અને એની જ સહાય કરતા. બાકી મહારાજ કે નિયમ ધર્મ કાંઈ પાડે નહીં અથવા તો કાંઈ કપટ કરે એની અમે સહાય કરતા નથી. લોક વિરુદ્ધ અપવાદો જેને માથે ન હોય એ સાચો હરિભગત કહેવાય. લૌકિક પણ અપવાદ ન હોવો જોઈએ એના ઉપર. કોઈ એમ ન કે આવો છે કે એ સાચો હરિભગત. શ્રીહરિ આવી રીતે વાતો કરતા પૂર થકી બહાર આવી સરોવરની પાડ ઉપર પાટ બિછાવેલી એના ઉપર બિરાજમાન થયા. સભા થઈ. બ્રહ્માનંદ સ્વામી ઝીલણિયા પદો ગવરાવ્યા. રસોઈ થઈ. મહારાજ જમ્યા. બધાને જમાડ્યા. ખુશાલ ભટ્ટની વાત લખે સ્વામી થોડીક. खुशाल विप्र रहाए जेही घर के त्याग करी के तेही आदरज गाम आत भये विद्यार्थी हो कर રહે તે. ટોડલાના ખુશાલ વિપ્ર આદરજના ઉત્સવમાં આવી ગયેલા. ઉંમર નાની હતી, બહુ મોટી નથી. વિદ્યાર્થી થઈ અને સાધુ ભેગા રહ્યા ભણવા માટે. સંતો પાસે ભણવું છે એવી રીતે. મુક્તાનંદ મુનિ કે રહે પાશા હરિ કે ધ્યાન કે અભ્યાસા हरि की ध्यान की रुचि रहाए विद्या के मीश રહે ઉતાએ. વિદ્યાર્થી થવાનું બાનું, બાકી તો મહારાજનું ધ્યાન કરવું હતું એવું લખ્યું આમાં. ધ્યાનની બહુ રુચિ હતી એને. વિદ્યાનું માત્ર મીશ માત્ર. આ વિપ્ર કોઈક અદ્ભુત યોગી હતા. ડાપણનો ડોળ છુપાવીને વર્તતા હતા. હોશિયારી બહુ હતી. પરચા પણ એની પાસે ઘણા હતા. ચમત્કારી બહુ હતા. પણ હવે સંતોની સાથે રહેવું અને ચમત્કાર બતાવવા એ તો મેળ ન પડે તો તકલીફ થઈ જાય. ચમત્કારી કેવા હતા? ઘરે હતા તે સ્કૂલ ચલાવતા હતા પોતે. નાના નાના છોકરાને ભણાવતા હતા. એવી વાતો આવે છે ક્યારેક ક્યારેક રજા હોય ને છોકરાને, એ આજુબાજુ ડુંગરા ઘણા છે, ટોડલા ગયા હશો ખબર હશે, હાલો ફરવા જાય કે ડુંગરામાં છોકરાને ફરવા લઈ જાય. ત્યાં જઈને સમાધિ કરાવીને છપૈયા લઈ જાય છે. ઘનશ્યામ મહારાજ લીડા કરતા હતા નાની ઉંમરમાં. તે ઘનશ્યામ મહારાજના દર્શન કરાવે બધા છોકરાઓને, પાછા સમાધિમાં જગાડે પાછા. આવા હતા એ. બીજી વાતો ઠીક, પણ સિંહની વાત આવે ખબર? એક 20 વર્ષનો છોકરો ટેલને માટે આવતો હશે. જંગલમાં એને સિંહ મળ્યો હવારમાં અને છોકરાને સિંહે મારી નાખ્યો. લોકોને ખબર પડી કે જંગલમાં સિંહે છોકરાને મારી નાખ્યો છે. ખુશાલ ભટ્ટને વાત કરી
દોડતા દોડતા પહોંચી ગયા સિંહ પાસે. લ્યો, સિંહ પાસે જઈને કાન ઝાલ્યો, 2-3 તમાચા લગાવ્યા ગાલવાળા. એક તો અકર્મ કરીને આવી જોનીને પામ્યો છે અને આ બ્રાહ્મણને મારી નાખ્યો. ઉધરીશ ક્યાં ઉધરીશ કે લે, આ કર્યું શું તેણે ત્યાં? તે સિંહ ચોપ થઈ ગયો, ગરીબ ગાય જેવો થઈ ગયો સિંહ. હવે પછી કોઈ હિંસા કરતો નહીં કે બોલ્યો કે મારે ખાવું શું કે લ્યો તો ગામમાં આવજે કે લોકો તને દેશે વધ્યો ઘટ્યો રોટલો જી દે તારે ખાઈ લેવાનું સાનું માનું કે લ્યો. ખુશાલ ભટ્ટ સિંહ ને કેસરી સિંહ, જંગલનો રાજા કહેવાય. અને પછી થયું એવું, સિંહને ભૂખ લાગે ને ત્યારે ગામમાં આવે. હવે નાના નાના છોકરાને ભાઈબંધે થઈ ગયો એટલે સિંહની સાથે. ઈ કાંક રાખી દીધું હોય વધ્યું ઘટ્યું. સિંહ આવે એટલે મોઢામાં ખવડાવે. લ્યો, કેટલાક છોકરા માથે ચડી જાય, સિંહને માથે અસવારી કરે. ઓલ્યો ગામમાં આવે એટલે છોકરા ગામના બધા ભેગા થઈ જાય. આખા ગામમાં ફરે ને તો છોરા ભેડા ને ભેડા. પછી વળી જંગલમાં હાલ્યો જાય. ભૂખ લાગે ત્યારે ગામમાં આવે, ખાઈ જાય, ખાવાનું મળી જાય, નો પેટ ભરાઈ જાય, વળી જંગલમાં હાલ્યો જાય. આમ કરતા કરતા એનું અવસાન થયું સિંહનું, અને ગામમાં જ એ દેહ છોડ્યો. અને ગામ આખું અગતો પાડ્યો અને નદી કિનારે એનો અગ્નિ સંસ્કાર કર્યો સિંહનો. આવા ખુશાલ ભટ્ટ એ સાધુ ભેડા રહ્યા છે. પોતાનો જે ડાપણનો દોડ હતો ને બધો છુપાવીને રાખ્યો છે. કાંઈ નહીં કરવાનું. આવું સંતો પાસે ભણે અને મહારાજનું ધ્યાન કરે. ખાવામાં, પીવામાં અને સુવામાં તથા ભગવાન વિના બીજા પદાર્થમાં અનાદર રાખતા. આદર નહીં બહુ. ઈડરના રાજાના ગોર હતા પોતે, છતાં પણ એનું અભિમાન લેશ માત્ર પણ આ બ્રાહ્મણને નહોતું. અને એને વિશે જે પ્રતાપ હતો એ શ્રીજી મહારાજ એકલા જાણતા. બીજા કોઈને ખબર નહીં આ વાતની બધી. મહારાજ બધું જાણતા હતા. પોતે તો દાસના દાસ થઈ અને સરળ સ્વભાવે વર્તી અને સંતની સેવા કરતા હતા. સંતના ગુણ આવતા અંતરમાં એને પ્રકાશ થયો. જેમ જેમ સંતની સેવા કરીને સંતના ગુણ મળ્યા એને. ઓલો પ્રતાપ વસ્તુ જુદી અને સાધુતાના ગુણ એ વસ્તુ જુદી. હા, પ્રતાપ તો અસુરમાં ઘણી વાર હોય. એ તો કઈ કાલિદત્ત આવ્યો તો એ વરસાદ વરે આવ્યો ખબર, ઘનશ્યામ મહારાજ માથે વીજળીને ઝબકારાને વાવાઝોડાને એટલી તો તાકાત એની પાસે હતી. સામર્થ્ય હોવી એ કઈ મોટી વાત નથી. એ ક્યાંકથી આવી ગયો તો પડી હોય. અર્થાત તો યંત્ર મંત્ર શીખી લીધા હોય, કંઈક નવીન બતાવે તમને, પીખડામાંથી પાવેલું કરી બતાવે, એ કાંઈ નહીં. સાધુતાના ગુણ છે ને એ મોટી વાત છે. ખુશાલ ભટ્ટ પાસે બધું હતું આવું, પણ સંતની સેવા કરી અને સંતના ગુણ શીખ્યા છે અને વચન સિદ્ધ બન્યા છે. શ્રીહરિ જેને પ્રતાપ આપે છે એના સામર્થ્યનો કોઈ પાર રહેતો નથી, અપાર થઈ જાય છે. ખુશાલ ભગત મુક્તાનંદ સ્વામીનો સંગ હવે પલ માત્ર પણ છોડતા નહીં. સ્વામીની ભેડા ને ભેડા સ્વામીની સેવામાં. જેથી મુક્તાનંદ મુનિમાં જે સાધુતાના ગુણો હતા એ બધા એમનામાં આવીને નિવાસ કરીને રહ્યો. ખુશાલ ભટ્ટમાં ગુણો બધા આવ્યા. અને મુક્તાનંદ સ્વામી અવારનવાર તેને સાધુતાની વાતો કરતા ખુશાલ ભટ્ટને, અને એ સાંભળવામાં બહુ રુચિ હતી ખુશાલ ભટ્ટને. મુક્તાનંદ સ્વામી તેને શુદ્ધ જાણી અને સાધુતાના બધા જ ગુણો એને કહ્યા છે અને શીખવાડ્યા છે. શ્રીહરિ બધી સવારી સાથે વિહાર ગામ આવ્યા છે. ત્યાંથી સત્સંગી હતા, બીજા ભાવિક લોકો હતા, એ પણ બધા પધરામણી કરાવી છે. જેણે જેણે પ્રભુનો યોગ થયો એ જન્મ મરણ અને જમપુરી થકી છૂટી જતા આવી વાતો હતી અને પ્રસિદ્ધિ હતી આવી. એટલે લોકો ભાવ અને પ્રેમથી મહારાજની પૂજા કરતા. વારે વારે શ્રીજી મહારાજને બોલાવતા. મુક્તાનંદ સ્વામી કે આ વખતે હરિભક્તને જે લાભ થયો છે ને એવો લાભ કોઈ વખતે નથી થયો, કોઈ વખતે નહીં. એવો જબરો લાભ થયો છે. હરિભગત થયા વિના ગમે એટલું ધન મળે તો પણ તેમાંથી નરકનું સાધન બને છે. ભગવાનનો ભગત ન થાય, સત્સંગી ન થાય, કરોડો રૂપિયા પડ્યા હોય પણ ધંધો શું કરે? નરકમાં જવાનો. એના કરતા ગરીબ રહે તો સારું.
વધારે પાપ કરે. શું કરે? પૈસા વધારે આવે તો હરિભગત થાય તો એનું દ્રવ્ય છે ને એ મોક્ષનો માર્ગ બતાવે એવું થઈ શકે. સત્સંગ વિનાનું બ્રહ્માનું પદ પણ નરક જેવું છે. પણ બાળકને ચિંતામણીનો જે મહિમા નહીં એમ આ વાત સમજાય નહીં બધાને. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી બધા બાળ બુદ્ધિ છે. ચહાય તિતને પાપ કરે હરિ કે શરણ જબ હોત એવું પલ में नाश होई जावत वाके તત્કાલ તે પાપ તાકે. ગમે એટલા પાપ કરેલા હોય પણ ભગવાનનું શરણ લે તો એક પલમાં બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ભગવાનને શરણે જઈને જે જાણી જોઈને પાપ કરે પછી છૂટી શકતો જ નથી. બે વાતું છે. પછી તો પ્રાયશ્ચિત કરવું પડે, પછી એને અક્ષરધામ મળે. હો, ઈ કામ અઘરું આવ્યું થોડું. પાપ કર્યા પછી પ્રાયશ્ચિત ન કરે તો મેળ પડે નહીં. પહેલા જેટલા પાપ કર્યા પણ ભગવાનનું શરણું સ્વીકારે પાપ બળી ગયા. પછી જો કંઈક થાય ને તો પછી એનું પ્રાયશ્ચિતથી પાપને બાળવા પડે તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. એમ વાત કરી અને શ્રીહરિ પોઢી ગયા. હરિભક્તો હતા બધા પોતપોતાની ઘેર ગયા. પછી શ્રીહરિ સંતોને કે 20 ગાઉ જે ચાલી હકો ને એ અમારી સાથે ચાલજો. 20 ગાઉ હો, બીજા અહીંયા જ રેજો. બાજુમાં મેવું ગામ છે ત્યાં જઈને રેજો. અમે વડનગર અને વિસનગર થઈ પછી આવશું. કારણ કે વડનગર અને વિસનગરમાં હરિભક્તોને સત્સંગ સંબંધિત દુઃખ થયું છે ને એ દુઃખ અમારે ટાળવું છે. ભગવાન આ લોકમાં આવે તો ભક્તોના દુઃખ ટાળે છે. મહારાજ કે પ્રહલાદને દુઃખ થયું તો ભગવાન પ્રગટ થયા નરસિંહ રૂપે અને ભક્તનું દુઃખ દૂર કરેલું છે. પાંડવોને દુર્વાસા સંબંધી કંઈક દુઃખ આવ્યું હતું. ભગવાન ઘણા દૂર હતા, છેટ દ્વારિકા, પણ દોડીને છેટ હસ્તિનાપુર આવ્યા હતા દુઃખ ટાળવાને માટે. ગજેન્દ્રને જ્યારે ઉપાધિ થઈ પડી હતી જૂડ થકી, 1000 વર્ષ યુદ્ધ કર્યું, પણ જ્યારે ભગવાનને યાદ કર્યા ને ત્યારે પ્રભુ તરત પધાર્યા હતા. હરિ વિના બીજું અવલંબન હોય ત્યાં સુધી શ્રીહરિ સહાય નથી કરતા. હો, જ્યાં સુધી બીજાનો આશરો હોય ને ત્યાં સુધી સહાય ન કરે. એક હરિનો આશરો ત્યાં ભગવાન દોડીને આવે. દ્રૌપદીના મનમાં એમ હતું કે મારા 5 પતિ પાંડવો થયા છે, મને કોણ કાંઈ કરી શકવાનું છે. ભગવાન કૃષ્ણ આવ્યા નતા? આવ્યા હતા. ઓલો ઢળી ગયો તોય નતા આવ્યા. પણ ભીષ્મ પિતામહ જેવા ને ગુરુ દ્રોણ જેવા નામ બધા બેઠા તો કોઈનું જયારે કાંઈ ના હાલ્યું ને તઈ પછી કૃષ્ણને યાદ કર્યા તે ભેગા આવી ગયા. હો, એને વાર નથી લગાડી જરાય. હે કૃષ્ણ, હવે તો તું રખેવાડ છે. ભગવાન તરત આવી ગયા. એટલે મહારાજ કે અમે વડનગર વિસનગર જાશું, તમે જે હાલી ન હગો એ અહીંયાથી મેવું ગામમાં જજો. એમ કરી અને શ્રીજી મહારાજ સવારે ઉઠી નાહી ધોઈ પરવારી ગિરિતા ગામને માર્ગે પ્રભુ ચાલતા થયેલા છે. અને પ્રભુ ગેરીતા આવ્યા છે. ત્યાંના હરિભક્તો સન્મુખ આવી અને મહારાજને પગે લાગ્યા છે. વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા છે. એવી રીતે 43મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.